ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. સુમિત આપણે ભાઈ ને કારવાનો ટાઈમ થઈ ગયો. 12 શું 7 ને 12 મિનિટ થઈ. અરે આમ ઠેલો હોય હે એ તૂટી જાય. અંજાન લોજ નથી કર્યો એ ભાઈ જાય તું આમ આવતો રે. અહીંયા આવી ગયા જાવ આપણે ટીવી રિમોટ ક્યાં રાખી સેટલ બોક્સ પર એ શું છે એમાં જો જોઈ ભાઈ ખેલ કરે એ ટાઈમ થઈ ગયો આનો. તું હેઠો ઉતર કઈ નિશાળ જવાનું આમ હાઈલું જવાનું આખે નાખે હેઠો ઉતર તો પપ્પાને દઈ દે. અહીં સુધી અહીં દેખાતો નહીં કે ભાજી લ્યો હજી તમને એમ નહીં એક હક નથી ને સાચું કહીજો શું છે. પાણી આવી ગયું, પાણી ભરી નાખ્યું, શાક થઈ ગયું. હા મારે ટિફિન લઈ જવાનું. હા 9 વાગ્યા. હા વાસણ થઈ ગયા, કપડા બાકી રહે ને રોટલી કહીને પછી કરીને કપડા એટલે બધું કમ્પ્લીટ. પછી નાઈ નહીં દુકાને. દુકાને જોઈએ તો જવાનું. મહેમાન આવ્યા હે કીએ. હા અહીંયા જવું જઈશે ને ઓલા ઘરે. પોણા 12 ત્યાં જવું જઈશે કેમ કે નિશાળ ફરી ગઈ. ઓલી નવી નિશાળે લઈ ગયા હોય ને. હા અહીંયા 6, 7 ને 8 અહીંયા વહી ગયો અને બાલવાટિકાથી 1 થી 5 ધોરણ અહીંયા આવી ગયું. હા એટલે 5-10 મિનિટ વહેલું જ નીકળવું પડે. એને કીધું છે આ રેકડીએ કીધું ઉભો રહી જશે કદાચ બધા વહી જતા ને. રસિકભાઈ ભાઈ રેકડી છે ને અહીંયા આગળ. અહીંયા શું એ ભાગ ને બોલપેમ ને એવું બધું વેચે. નિશાળે જ છે ને બાજુમાં એની દુકાન. રેકડી પાસે થઈને જ અંદર જવાનું રહે ગેટે નિશાળ. હા એટલે મેં તારે છૂટી જાય ને કદાચ કીધું વહેલા મોડું થાય ને તો કીધું અહીંયા ઊભું રહી જાય. 4 રોડ ટપાડવો પડે ત્યારે. હા પાછું ઓલા આપ્યા નથી ને ખાચા ક્યાંય ગમે ત્યારે બજાર રોંગ સાઈડ આવે જાજુ ફરવું પડે. બધે 4 રોડ ટપવા પડે અને 2 જો આમથી જાય તો 2 ફેર રોંગ સાઈડ લેવી પડે, આમથી જાય તો 1 ફેર રોંગ સાઈડ લેવી પડે. કઈ જોતા જ નથી એમ જવા દઈએ એમ ન થાય કે હાલો તપે ગમે તે કોઈ હમ જોવાનું જ નહીં જવા જ દેવાનું. ધીમે આપતા ને તો વાંધો કટ એટલે ભલે 5 મિનિટ વહેલું નીકળવાનું એટલે હું ઉપાધિ રહે. ઓલો કટ પાણી ધીમો હાલતો હોય ને તો વાંધો ન આવે. કટ પાણી એટલા હાલતા હોય કેમ કે આપણે વચ્ચે વચ્ચે સેન્ટરમાં આવી ગયા. આમે એટલા કારખાના આમે એટલા કારખાના, આપણે સેન્ટરમાં આવી ગયા એટલે ટ્રાફિક એમ થાય વધારે પાછું. હા ધ્યાન રાખીને તપવું પડે. બીજો હું એકલી હોત વાંધો ન આવે કાર્ય ભેગો હોય ને તો ઉપાધિ રહે થોડી. માતાજી નામ લઈને તપી જવા. હું વળી રાહ જોઈને તો પપ્પા બેઠા હે ક્યારે નવરો થાય. પપ્પા જવાનું એટલે કયો તૈયાર થયો લે બધું. સાચી માતા ધ્યાન રાખજો. સમેતને મૂકવા ગયા. હવે હું ધોઈ નાખું કપડાં બાંધીને. પાછા જો આટલા વાસણ હતા એ કરી નાખ્યા. કપડાં ધોઈ નાખું. પાણી આવે છે 9:30 થયા છે. એ પપ્પા સમેતને મૂકે ને સીધા જઈશે ફેરામાં.
વાદરા જેવું છે, આવતો નથી પણ વરસાદ જો તો તડકો એટલો નથી. સુમિતને મૂકીને આવી ગયો, હું જાઉં છું ફેરામાં. કારી ધોવે કપડાં. પોણા 10 થઈ ગયા. હાલ તો હું જાઉં ફેરામાં, બરાબર? ટિફિન લીધું? હા, ટિફિન લઈ લીધું, પાણી લઈ લીધું. એ કાંઈ નક્કી નહીં, એ કાંઈ નક્કી ન હોય. હા તો હારવાલ હું જાઉં. નિશાળેથી હવે અમે ઘરે જઈ નહીં. ફોન થયો, ઘરે કયું આવી ગયા, પણ પછી બેઠા હતા. કારો કરે લેસન. ખરા તાર છાશ પીવાની હે? ખાઈ હોય તો પીવાની, હાલો ખાઈ લે. હા, ખાવું નથી. રોટલી કઈ સવાર નથી. હા, હાઈનું થોડુંક શાક પડ્યું પનીરનું, એના હાટું ગરમ કરું. હે બપોરે શું બનાવ્યું? સવારે ઈસોડા શાક તો ભૂલી ગઈ. ઈસોડા સેવનું. એમાં કાનુડો લેસન કરે, મારે કરો લેસન કરો. શું કરે? આમ કરતો મોબાઈલમાં, આમ કરતો. લેસનમાં શું હે દેખાડે, મને ખબર પડે. હાલ તો આમ દેખાડ, આમ દેખાડ. શું હે મોબાઈલમાં? આ શું બધું લખેશ? હાલ ખાઈ લે. ખાઈ લીધું છે બેનમાં દીકરાએ. હવે બેઠી હો. કારો જો, કારા શું કરેશ? કપડાં પહેરીશ. કપડાં બદલાવે છે. કેટલા જોડી નીકળે તારા કારા? મને નથી ખબર. હજી હાંજે નાવાનું હશે ને? હા, એટલે પાછા બીજા ગણ તો કેટલા જોડી થાય? 3 વારા. હું નથી કરા હે? પછી ક્યારે? 1:30 વાગ્યો હે. તો મને નીંદર આવે હે? 1:30 વાગ્યો હે. ઘડીક આરામ કરી સારું હોઈ જાય બેટો. પછી તને નિશાળે કઈ કીધું કે નથી કીધું? બપોરની પાળી ખાવાની 1 તારીખ પછી. એ છોકરા હસ ક્यों रहा है? હે તું એકલા એકલા હસ ક્यों रहा है? એ ઓ એ હાલો હુઈ જાવ હો. હું હાલો મારે નીંદર આવે, મને નીંદર આવે હો. હા હા હાલો. ગોરા ગયા એટલે અમારે જવાનું હોય દુકાને. હજી હોતા નથી. નીંદર ન આવી. હા તાર પાણી પીવું હોય? મારા દીકરાને પાણી પાવું. તને દુકાન હવે અમે જઈશું દુકાને. હે હવે દુકાન જઈશું. દુકાને મમ્મી હવે બાટલો ભરે છે. ઠંડો મજા આવે ઠંડુ પાણી. દુકાન દે જાવ જે પીવાનું હોય ને. ગરમી એવી થાય ને તમે કઈ વસ્તુ જ નથી. ઠંડી લાગે ગરમી થાય. તો બહુ ગરમી લાગે. તને લાગે? ઠંડી લાગે. બરફ પડે. બરફ પડે. હા
એના પેલા ગામમાં વરસાદ થયો, આપણે કાંઈ વરસાદ નથી. વરસાદ છે નથી. પપ્પા ફેરામાંથી આવતા રહ્યા છે. મમ્મી અહીં બેઠા. આજ નીંદર નથી કઈ, નીંદર આવે. સુઈ જાઓ. શું હોય છે? સવારે વહેલા ઉઠી 5 વાગે કાંઈ નહીં, 5 વાગે ઉઠી જાય. આજ ઉઠી નથી તો થોડીક નીંદર આવે. હવે વહેલા ઉઠી બધું કામ કરવાનું એટલે. તો પપ્પા આવ્યા તો વળી બેસી ગઈ વાતો કરવા. ઘડીક વાતો કરી પછી વળી સીવવાનું કરું. હવે અમે ભાઈને લેવા સ્ટેશન જઈશી. હવા 6 થઈ ગયા. વાહ. તમે દુકાન બંધ થાય ને તમે ચાવી કરે, અમે ચાવી તમે લેવા. પાણી બાટલો તમે લેતા આવશો? ભાઈને લેવા સ્ટેશને આવી ગયા છીએ અમે. ભાઈને સ્ટેશન લેવા આવી ગયા. મને જોઈ ને 23 કિલો. હા 22. 22. હા કેટલો અવાજ આવ્યો તો પણ એવું હા પછી કાંટામાં હમણાં આવશે રખડે. આ જૂનું સ્ટેશન. એમાં હવે આવી ગઈ અમે અહીં બેઠા છીએ. નહીં આજે જો આયો. મમ્મીએ હગડી જગાઈ નાખી. જગાઈ શું બનાવવાનું કહું? દાળ ભાત. એમાં એવું શાક પડ્યું એમાં બપોર આપણે કાંઈ બેમાં દીકરી ખાધું નથી. આપણે તો હાઈનું પનીરનું હતું એ ખાઈ લીધું. બપોર એમાં ખારી કરીને શાક પડ્યું ટિફિનનું નાખી ન દે. દાળ ભાત બનાવી નાખશું આવશે. એકાદો રોટલો કરી નાખશું, રોટલી પડી એકાદો રોટલો કરી નાખશું હાલે. કૌશિક લેસન કરે છે. તારી રસોઈ બનાવે છે. શું બના કરે? ખાવાનું ખાવાની તમને ખબર કંઈક નામ તો હોય ને આ બનાવવાનું. દાળ ભાત જેવું કંઈક આવે. ભાત છે ને કંઈક દાળ ને એવું ન બનાવે. ધોળા કલરનો ને પીળા કલરનો પછી આવા મિક્સ કરીને ખાય, ખબર આપણે? હા ઈ બનાવો પણ નામ નથી ખબર. ઘણા છટકા કેમ રહ્યું હે? અમને કહેતા હોય લે. ओ रोटली बनाना है क्या रोटला बनाना है क्या खाना है? क्या क्या खाना है? મને હિન્દી તો આવડતી નથી. કેમ બોલો? હા બોલો બાવા હિન્દી. હા ભાત ઓયરા મેં ઓયરા એ તો જો કે રીતે ઓયરા આજ પહેલી દાણ કુકરમાં આપણે બનાવતા નથી. આજ પહેલી દાણ કુકરમાં બનાવો. તો આ થયા ખાવાનું થઈ ગયું તૈયાર. પહેલા હાલો લેસન કરે કે આજે એટલો પવન છે પણ હા આપણે હોવાની તૈયારી કરશો ને એટલે પવન પડી જશે. હાવ હા ખાઈ લાલ પેલા પછી લાગજે. પવન સારો લાગે બાઈને. પપ્પા નાઈને આવતા રહ્યા. ઘરે હાલ હેઠો ભાઈ જા. ખાવા બે ગયા હી એ ગીસોડા શાક બનાવ્યું હતું, રોટલો અને રોટલી બે ગયા ખાવા અને દાળ ભાત છે. હાલો બધા વારું કરવા મને કહો હાલો ખાવા. હાલો જમવા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી.
ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી.